એસીપીસી દ્વારા જાન્યુઆરી 2026 એટલે કે જેમણે ઓલરેડી એડમિશન લઈ લીધે છે એક વખત એન્જિનિયરિંગમાં, એમના માટે સેકન્ડ ઇન્ટેક માટે જાન્યુઆરીના સેશન ઓપન કરવામાં આવ્યા છે. આની સંપૂર્ણ માહિતી ઓલરેડી એસીપીસીએ એમની વેબસાઇટમાં મૂકેલી છે. તમે એસીપીસીની વેબસાઇટ એક વખત ચેક કરશો તો એન્યુઅલ જાન્યુઆરી સેશન એડમિશન ઓફ ફર્સ્ટ યર ડિગ્રી એન્જિનિયરિંગનું પ્રોવિઝનલ લિસ્ટ મુકાઈ ગયું છે. આ પ્રોવિઝનલ લિસ્ટની અંદર કેટલી કોલેજમાં કેટલી સીટ્સ ખાલી છે, થોડી ઘણી ગાંઠેલી સીટો ખાલી છે, કઈ બહુ જોરદાર કોલેજમાં બહુ સારી સીટો ખાલી નથી. તો તમે આખું લિસ્ટ જોઈ શકશો. અહીંયા લખેલું છે વેકેન્સી કમ ઇન્ટેક ફોર જાન્યુઆરી સેશન 2025-26. યુનિવર્સિટી કઈ લાગુ પડે છે, ફીસ કેટલી છે, ફેસિલિટીઝ કેટલી છે અને ડિસ્ટ્રિક્ટ કેટલી છે. એમાં ગવર્મેન્ટમાં હું જોઈ રહ્યો છું 1, 2, 3 અને 4 કોલેજ છે. એમાં પણ 1, 2 કોલેજમાં તો એક બ્રાન્ચ તમને દેખાય છે અને ક્યાંય કોમ્પ્યુટર આઈટી જેવી બ્રાન્ચ જોવા મળતી નથી. પ્રાઇવેટનું લિસ્ટ પણ આમ જ આપેલું છે. એમાં જેમણે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે એમને કોલેજ લેવલે જવાનું છે. લાસ્ટ ડેટ છે ઇન્સ્ટિટ્યૂટ લેવલે જવાની 19 જાન્યુઆરી 2026. ત્યાં સુધી તમે પ્રાઇવેટ કોલેજમાં જે સીટો ખાલી હોય એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને ગવર્મેન્ટની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો ગવર્મેન્ટ માટે ગૂગલ ફોર્મ આપેલું છે. આ ગૂગલ ફોર્મ તમારે ફિલ કરવાનું છે. આ જો ગૂગલ ફોર્મ તમારે જોઈતું હોય તો તમારે કમેન્ટમાં ખાલી એસીપીસી લખવાનું છે. તમે એસીપીસી લખશો એટલે તમને આ જે છે ફોર્મ એની લિંક ડાયરેક્ટ મળી જશે. સાથે આમાં 16/1/2026 ના રોજ જેટલા પણ વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ માટે એપ્લાય કરશે એમનું એક અલગથી મેરિટ બનશે અને એમને 19/1/2026 ના રોજ એસીપીસીનું જે એલડી ખાતે મેઇન સેન્ટર છે ત્યાં બોલાવવામાં આવશે અને મેરિટ પ્રમાણે એમને પ્રાધાન્ય આપવામાં આવશે. તો આ સેકન્ડ સેશન જે જાન્યુઆરીમાં છે, જે આ વખતે સ્ટાર્ટ થયો છે, એના માટેની એસીપીસીએ જાહેરાત કરી છે. ફટાફટથી તમારા મિત્રોને શેર કરી દેજો. આનો ડિટેલ વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબમાં પ્રિય સર વિદ્યાપીઠ ચેનલમાં મૂકી દીધો છે.